હેલો એવરીવન, હું એસકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું સોજીના પેડા. એક વાટકી સોજી લેવાની. સોજીના પેડા બનાવવાના છે. ગરમ કરીશું. બે ચમચી ઘી રેડવાનું છે, કારણ કે એની સામે 2 કપ દૂધ લેવાનું છે. આ રીતે સોજી શેકાવા દેવાનું. ઘીનું પ્રમાણ ઓછું રાખીને સોજી શેકવાની છે. આ રીતે સોજી બ્રાઉન કલર થાય ત્યાં સુધી થોડી શેકીશું. રક્ષાબંધન આ રીતે તમે સ્વાદિષ્ટ એવી મીઠાઈ ઘરે બનાવીને પણ ખાઈ શકો. ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતથી સ્વાદિષ્ટ એવી ટેસ્ટી પેડા ઘરે બનાવવાના. સોજી થોડી શેકાઈ ગઈ છે. હવે તેમાં 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. તે પણ થોડો શેકી દઈએ. સોજી લીધી હતી તો તેમાં 2 વાટકી દૂધ લેવાનું છે. પહેલાં 1 વાટકી એડ કરીશું, પછી બીજી વાટકી જોડીશું. મિક્સ કરી દઈએ. પછી બીજી વાટકી દૂધ અંદર એડ કરીએ. ડબલ દૂધ લેવાનું છે, 2 વાટકી. મિલ્ક પાવડર એડ કર્યો છે 2 ચમચી. અડધી વાટકી ખોડ એડ કરીશું. કલર એડ કરીશું, પીળો કલર. સ્વાદિષ્ટ એવા ટેસ્ટી કલરિંગ પેડા બને. ઇલાયચી એડ કરીશું. હવે થોડું મિશ્રણ ઘટ કરવાનું છે. ઘી એડ કરીશું. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. સરસ એવું આ રીતે હવે બંધ કરી દઈશું ગેસ. આ રીતે ગોળ કરીને પેડા બનાવવાના છે. આ રીતે બહુ ગરમ પણ નહીં, બહુ ઠંડુ પણ નહીં, નોર્મલી મિશ્રણ રાખવાનું છે. સરસ એવા ટેસ્ટી આ રીતે પરફેક્ટ માપથી તમે બનાવો તો સરસ એવી મીઠાઈ તૈયાર થઈ જશે.
માપ પરફેક્ટ હોવું જોઈએ. હવે પેડા તૈયાર થઈ ગયા છે. તો ટોપરાનું મિશ્રણ છે તો હવે તેની અંદર આ રીતે કરીશું. એટલા મસ્ત સરસ એવા પેડા તૈયાર થઈ ગયા. આ અંદર ડેકોરેટ કરીશું. આ રીતે તમે પેડાને મીઠાઈને શણગારી શકો છો. એક વાટકી સોજીમાં તમે આટલા બધા પેડા બનાવી શકો છો. જોઈ શકો છો મિત્રો, એક વાટકી સોજી અને 2 વાટકી દૂધની અંદર આટલી મીઠાઈ બની છે. રક્ષાબંધનના દિવસે, જન્માષ્ટમી પર તમે આ રીતે ઘરે ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં આ રીતે ઘરે તમે મીઠાઈ બનાવી શકો છો. આમાં ભરીને મૂકી રાખો. તો વાર તહેવાર હોય તો પણ તમે આ રીતે બનાવીને મૂકી રાખો. ખૂબ મજા આવશે ખાવાની. જ્યારે તમારું મન થાય ત્યારે તમે કાઢીને ખાઈ શકો. આજની રેસીપી જોઈને તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ભાઈને આવી મીઠાઈ બનાવીને ખવડાવજો. મને ખૂબ આનંદ થશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.